મસ્ત મજાનું લોકેશન છે. તો અંદર તો વિડીયો નહોતો ઉતાર્યો જતા ખોડિયારમાં, તો પછી એ ઉતાર્યો નથી. અને હવે જો બહાર આવતા રહ્યા. અને લોકેશન જોવો તો એક નંબર, જો વડલા ને દરિયા કિનારો એટલે તો મસ્ત જ હોય બધું. જો સરસ મજાના વડલા એવા છે બધા. સાયો જો ચોરે અહીંયા છે ઢેલ હારે જ છે જો ઝૂમ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે જો બહુ મોડો વિડીયો શરૂ કર્યો, કેમ કે આજે તો અવનીબેન કવરાવતા હતા. કાંઈ સરખો વિડીયો ઉતારવાનું કાંઈ બહુ મજા નહોતી આવતી, તો આજ તો મોડું થઈ ગયું. અત્યારે જો નાહી ધોઈને એને હુવરાવી અને પછી વિડીયો શરૂ કર્યો છે. સવારમાં હસમુખ તો જો વહેલા જતા રહ્યા હતા, તો અત્યારે ફોન આવ્યો. એ જો હમણાં આવી જશે પાછા, અને કામ થઈ ગયું તો હવે હમણાં આવી જશે. વહેલા આવી જાય તો ક્યાંક જઈશું, નહીંતર તો પછી જો અહીંયા તમને કાલે વાત કરી હતી એમ ભરત આપણે બતાવીશું. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. હવે આગળ હવે શું કરીએ જોઈએ. હવે અવનીબેન હુઈને જાગે પછી કંઈ ખબર પડે. ને હુઈને જાગે પછી કદાચ જવાનું થાય, ત્યાં સુધીમાં આવી જાય અમુક તો. બાકી તો અહીંયા ને અહીંયા સહી. હવે અત્યારે જો બપોર થઈ ગયા, અને હવે બપોરનું જમી લઈ. તો જમવામાં તો આજે જો સેવ ટમેટાનું શાક હતું, અને છાશ છે, અને રોટલીને એવું છે બધું. તો હવે જમી લઈ. ને હસમુખ તો રસ્તામાં જમીને આવશે, કેમ કે મોડું થઈ જાય. તો હવે ત્યાં જમીને આવી છે એમ કહેતા હતા રસ્તામાં ગમે ને. તો હવે આપણે અહીં જમી લઈ. અવનીબેનને જો હુરાઈ દીધા છે, તો એ હુતી છે તો જમી લઈ, નહીં તો એ પછી હરખે જમવાય ન દે. હુતી તો હવે જલ્દી જમી લઈ. અત્યારે જો અહીંયા આવ્યા છીએ મસ્તરામ ધારા. તો બપોર પછી તો કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો, કેમ કે પછી અવનીને રાખતી હતી, તો પછી કાંઈ ટાઈમ નહોતો રહ્યો. તો જો અત્યારે હાંજના પાછા અવનીબેન હોઈને જાગ્યા ને પછી આવ્યા છે મસ્તરામ ધારા. તો જો અત્યારે અહીંનો વ્યૂ જોવો કેટલું મસ્ત છે. લોકેશન જોવો તો એક નંબર, જો વડલા ને દરિયા કિનારો એટલે તો મસ્ત જ હોય બધું. જો સરસ મજાના વડલા એવા છે બધા. સાયો જો આમ છે ખુદી. તો પહેલાં તો આપણે અંદર જઈએ અહીંયા, અને મસ્તરામ બાપાના દર્શન કરતા આવીએ, ને પછી બધું વ્યૂ તમને બતાવું. હાલો અંદર જઈએ. તો મંદિર બને છે. હું તો ઘણા ટાઈમે આવી, તો 2 વર્ષ થઈ ગયા છે, કદાચ 2.5 વર્ષ થઈ ગયા છે. પહેલાં બહુ આવ્યા, પ્રાથમિકમાં ભણતા ને ત્યારે અમને બહુ લાવતા અહીંયા. તો હાલીને આવતા ઠેઠ પ્રતાપરાજ અહીંયા સુધી. તો બહુ મજા આવતી. આવીને અહીંયા જો બેઠતા ને અહીંયા જમતા ને કરતા. ત્યારે જ જો આ છે એનું તો ખાલી સામેનું છે ને એટલું જ હતું. આ પછીનું બધું વધતું જાય. બીક છે ને લાગે. જય જય કરી અખંડ દિવસ છે, બાપાની સમાધિ છે. હા હારા હાલે હો ભાઈ. ઇસકા તો આમ જો આદિ અહીંયા બે જા. અહીંયા આમ જો બાંધેલું છે. અહીંયા આમ જો આદિ અહીં બાંધેલું છે. અહીંયા જો હાલશે ઇસકો. એમ થશે બેહાઈ જાય. જો ભારે મેળ આવી ગયો.
આમે છે જો લે આગળ અહીંયા જરા અહીંયા જરા હા એની આ જરૂર બાંધેલો છે જરૂર તો આ તેમ ટીંગાવ તારે ટીંગાવું ને એને ન્યાત ફાવે બેહાડવાનું છે ને એટલે પકડી લે અવની એ અવની હા હેલો ઇસકો જો ઉમરો છે ઉમરા આવી ગયેલા છે જો આમાં જો લાટ બધા છે જો આવેલા જો છે આ ઉમરા છે બધા ઘણા આવી ગયેલા છે દર્શન કરી લીધા છે અને તો આવું બધું છે લોકેશન અહીંયા તો અહીંયા છે ને લીમડા અને વડલા જ વધારે છે જો આ અહીંયાથી આગળ દરિયામાં જવાય હા અને અહીંયાથી જવાય તો આ રસ્તેથી જઈએ તો આગળ ખોડિયારમાંનું મંદિર છે અને ત્યાંથી દરિયે જવાય છે તો આપણે ત્યાંથી ને જ જઈએ અહીંયા જો દરિયા આવ્યા છે આ સાઈડ પેલા ખોડિયારમાંનું મંદિરે નથી ગયા તો હસમું કે આ બાજુ જાવ તો આ બાજુ આવ્યા છે પેલા તો છેટ દરિયા તો નથી જવું અહીંયાથી બતાવું જો આવી રીતે દરિયો છે અહીંયા જો મસ્ત ભેખાડાય છે અને જો અત્યારે આમ સૂર્ય આવી ગયો એમાં કંઈ આવતું નથી જો ઝાંખું એકદમ આવે છે તો જો આવી રીતે બધા અહીંયા લોકેશન છે અત્યારે તમારા સિવાય આ બાજુ કોઈ નથી ને દરિયો જો ભરાઈ ગયો છે તો ઓલી સાઈડ જ જઈએ અહીંયા તો કોઈ છે નહીં ને આમ તો તે ઓલી સાઈડ સારું છે આમ દરિયો તો ત્યાં જ જઈએ આપણે પહેલાં તો જો નાસ્તો કરવા અહીંયા બેઠી ગયા છે રાધીભાઈ ખાય છે રસગુલ્લા ને અમે લીધી છે બટેટા ભૂંગળાની ડીશ હવે જો અહીંયા મંદિર આવી ગયું છે નીચે પણ અહીંયા મેં કીધું પહેલાં નાસ્તો કરી લઈ નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ એકદમ મસ્ત છે સરસ લો નાસ્તો કરી લઈએ બધું અહીંયા જો અંદર છે ગુફાની અંદર ખોડિયારમાંનું મંદિર છે આદિ તારે આવું કે અંદર હાલ અહીંયા પછી જાજો દરિયો તો જો ભરાઈ ગયેલો છે સરસ મજાનો જો એકદમ દિવસે હાથમાં આવી ગયો છે અને જો મસ્ત મજાનું લોકેશન છે તો અંદર તો વિડીયો નહોતો ઉતાર્યો જતા ખોડિયારમાં તો પછી એ ઉતાર્યો નથી અને હવે જો બહાર આવતા રહ્યા અને જો આ દરિયો કેવો એકદમ મસ્ત વ્યૂ છે જ્યાં નજર પૂગે ત્યાં સુધી દરિયો જો અને સૂર્યદેવ જો હાથમાં આવી ગયા છે સરસ મજાનું વ્યૂ છે જો માતા જો મોટા મોટા પથ્થર જ છે બધા જો દરિયો હે ધીમે ધીમે ઉતરીએ આદિ
હળવું હળવું એનો હાથ પકડવો જોઈએ નહીંતર છે અહીંયા જો નીચે આવ્યા છીએ અને જો પેલા તો રવની તો ક્યાં બેઠા એડા અને જો આવશે બધું સરસ મજાનું જો જાવ નીચે આવડા લોકો તો ઉપર છે પેલા બહુ આવતા ફરવા સગાઈ કરેલી હતી ને ત્યારે તો મસ્ત રમધારા અને ગોપનાથ બેન બે જોઈ વધારે તો જો જોઈ લે જો આવ્યું જો પાણી આવ્યું જો આવ્યું અહીંયા ઠેક આવી ગયું જો ખાડો બહુ છે જો અંદર ગયા હોય તો પાછા આવીએ નહીં એવું છે વધારે પડતો આમ ડાયરેક્ટ ખાડો જ છે જો આવ્યું અહીંયા છેક આવી ગયું પગમાં અત્યારે જો દિવસ હાથમાં આવી ગયો અને આ જો ખીણું મોટી મોટી છે આમાં તો આ બધા છે ને પથ્થર કાપીને આમાંથી બધા લઈ લીધેલા પણ હવે નહીં કાપવા દેતા હોય નહીં તો રહેવા ન દે અમે જો રોજડું ઊભું કદાચ દેખાતું હોય તો જોર્યું અહીંયા જોર્યું આ સાઈડ જ જોઈ રહ્યું વિડીયો ઉતારું તે હા અને હસમુખ આમ ઓલી સાઈડથી ગાડી લઈને આવે છે અહીંયા અને મારે જો આ રસ્તે થઈને હાલીને જવાનું છે જો અહીંયા પોપટ બોલે છે અને અત્યારે દિવસ સાથેમાં આવ્યો ને તો એવું મસ્ત લોકેશન બધું છે સરસ મજાનું પહેલાં એ સામે ગાડી હાલી ને એ રસ્તો નહોતો પહેલાં જો આ રસ્તેથી હાલીને જ આવવું પડતું અમે આવતા ને ત્યારે હવે વળી વાહન આ જઈએ છે ખુદી જાય છે તો જો આ બધી ખીણ જ છે તો અત્યારે તો આમાં એકલા આવું તો બીક લાગે પણ સામે ને હસમુખ આવે છે એટલે વાંધો નહીં નહીંતર તો આ કેડી ઉપર હાલવામાં બીક લાગે એવું છે બધું પણ અહીંયા ગાડી હારવાર છે અમારે વાંધો નહીં હવે અહીંયા જ છે આમનું આગળ ઉપર હલાવે છે યારે તો જો આ ખીણ બધી આવી પથ્થર બધા કાપી નાખેલા છે જો હસમુખ હારવાર આવી ગયા છે હું હાલીને આવીને એ ગાડી લઈને અહીંયા જો આ બહુ મોટી ખીણું છે જો ઊંડી ઊંડી બધી કરી નાખેલી છે મોટી ગાડી જો આવી ગઈ છે આગળ ઊભા છે ઓકે જો અહીંયા એક રોજ ઊભું છે જો જાય છે સામે ત્યાં એક મોટું ઊભું છે આ થોડુંક નાનું છે જો ત્યાંની વાટે જ હશે ક્યારનું ત્યાં ઊભું હતું એકા બીજી છૂટી ગઈ ઓલા નોખા પડી જવાય કે એટલે ઊભા છે જો થોડી વાર પહેલાં ઘણા નીકળ્યા હતા તો જોઈએ આ બે છૂટા પડી ગયેલા છે એવું લાગે એટલે એટલા માટા મારે છે હાલો હવે જઈએ આપણે અત્યારે ઘણું મોડું થઈ ગયું છે દિવસ જો હા હાથમાં આવી ગયો હવે ઘરે પહોંચશું ત્યાં તો હા હાથમાં જાય એવું લાગે અને અહીંયાથી જો તળાજાઈ નજીક પડે અને ગોપનાથી નજીક પડે તો આ સાઈડ આવવું હોય તો જરૂર આવજો આ બાજુ ને અહીંયાથી જો પછી મહુવાથી આ બાજુ આવવું હોય તો કદાચ 40-45 જેવું થાય અને કોટડાથી આવવું હોય તો એ કદાચ 30 જેવું થતું હશે તો જરૂર એકવાર વિઝિટ કરજો આ બાજુ આવો તો જો એકદમ દરિયો આ છે બધું અને સરસ લોકેશન છે જોવો ફરતી બધું તો હવે હાલો જલ્દી નીકળી જઈએ અને ઘરે જઈએ
છે જો તેલ છે ને અરે બસાય છે નાના નાના જો જાય અંદર શું જાય બે જણા છે. ઠેલ છે અને નાના નાના બચાય છે અંદર હંતાઈ ગયા અમને જોઈને ચર્યા ત્યાં અમે છે જો રે દેખાતા હોય તો જો રે અહીંયા છે ઢેલ હારે જ છે જો ઝૂમ જ છે જો ને અરે આવી ગયા છે હવે તો જો જાય છે ઢેલ હારે છે અને બે નાના બચ્ચા છે મોર છે ચર્યા આખો પરિવાર છે અત્યારે શું જમીન કાઢીને બેઠા છે અને હવે તો હોવાનો સમય થઈ ગયો છે અને આજે તો ફૂલ ઊંઘ આવે છે કેમ કે આગલી રાતનો વધારે ઉજાગરો છે અને જો અવાજે બેમાં મળ્યો ઉજાગરો થઈ જાય એટલે આવું થાય બધું તો કાલે કીધું હતું કે હું ઘરે જ બતાવીશ એવું હતું પણ એવું નક્કી કર્યું કે હવે છે ને ભરત જ મારે બધું ત્યાં લેતું જવાનું નક્કી કર્યું છે તો અત્યારે જો પેકિંગ થઈ ગયું છે આપણું અંકેલીને અહીં લઈ લીધું છે હવે હવા થેલામાં ભરવાનું છે બાકી તો હવે ત્યાં જઈને બધું બતાવીશ નહીં રહેતું તો મારું બાકી હવે લેતી જાતું તો જો અહીં બધું પેકિંગ થઈ ગયું છે તો સવારે બધું લઈ થેલામાં નાખી દઈશું એટલે ત્યાં હવે તમને હું નિરાતે જ બતાવીશ બાકી તો જો આજે તો મસ્તરામ ધારાને ગયા હતા ને જો મજા આવી ગઈ ને અત્યારે જો હજુ 10 મિનિટ વાડીએ ગયેલા છે કાલે મેં ગયા હતા ને ત્યાં મસડી મીટિંગ કરેલી છે રીંગણાના કટકીની તો મારા ભાઈની બધા ત્યાં ગયેલા છે હજી કાંઈ વાર નથી તો આજે એ લોકો મીટિંગ કરી તો પછી અમે રહી ગયા નહીં તો આજે જતું રહેવાનું તો હવે નક્કી કર્યું કે હવે સવારે જવું અને હજી મારે એક જગ્યાએ માનતા છે તો દર્શન કરવા જવાનું છે તો સવાર પછી ત્યાંથી ન હાલશું એટલે બે જગ્યાએ જવાઈ જાય તો કાલનો બ્લોગ પણ જોજો અમે ક્યાં જઈએ કેમ કે હમણાં 2 દિવસ સુધી જઈશું બધે આંટા મારવા આજમને રજા છે એટલે તો કાલનો બ્લોગ પણ જોજો કે જઈશું તો ખરાબ થઈ તો હવે આપણે પણ એની સાથે જ આપણે આજનો બ્લોગ પૂરો કરી અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમશે ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પહેલાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય.